સોલંકી ભરત સોલંકી ગુજ્જુ રાજપૂત ઓફિસિયલ જય હો। બાપુજી તમે આવી ગયા એમ? હા બેટા વિક્રમ। વિક્રમ, હા તારા ભાઈઓની જેમ તારે સ્કૂલે નથી જવું? અરે ના બાપુજી, મારે સ્કૂલે નથી જવું। હું બસ તમારી સેવા કરીશ, એમ જ ભગવાન અને દુનિયાની તાકાત છે। આ વિક્રમ કદી સુધરવાનો નથી। ચાલો બાપુજી, અમાર નિશા જાણ મોડું છે। હા હા ચાલો બેટા। વિક્રમ, તું ઘરનું કામ ને મા બાપની સેવા જ કરી ખા। અમે તો ભણી ગણીને એન્જિનિયર બનીશું। બેટા આવું ના બોલાય। અરે માં, મને થોડા પૈસા આપને। આ બેટા લઈ આવ। હા જલ્દી ફટાફટ આવજે માં। એ હા એ માં કેટલી વાર? અરે કાકા બોલો, 20 રૂપિયા હું દાન કરવા આવ્યો છું। અત્યારે નાનો છું એટલે 20 રૂપિયા દાન કરશું, મોટું રહીશ ત્યારે વધારે દાન કરીશ। કોઈ વાંધો નહીં। સારું, હું થોડી સેવા કરતા હું। પગલે મને માખણી યાદ આવે કદી ના ભૂલું મમતા તારી હું કદી ના ભૂલું મમતા તારી હું તારા વિના કે હું જીવું हर घड़ी हर बने साभरे छे तू वाल भर्या दिवसोने याद करूं भूल जो करूं। સારું કાકા, જય માતાજી। જય માતાજી। કાલે મળીશું। ઓકે, જય મારા જય માતાજી। હા હવે બંને છોકરાઓને બોલાવ। બેગ ની તૈયાર કરી દીધી। અરે દીકરા, બંનેની બેગ તૈયાર છે, ચલો બહાર આવો। અરે માં, મારે સ્કૂલ નથી જવાનું। આજે તો ખાલી રિઝલ્ટ લેવા જ જવાનું। અરે વાહ દીકરા, જો તમે પાસ થઈ ગયા ને તો હું તમારી પાછળ ધૂમ ખર્ચો કરી અને તમને ભણાવીશ। તમે ચિંતા નહીં કરો। હા, ખૂબ ભણો।
યા સવારમાં નયા ધોરણો સામે આવે છે. અરે ભાઈઓ, સવારમાં નહાયા કે જાઓ ને તો ચાલશે, પણ મા બાપના આશીર્વાદ લીધા વગર તમે જતા નહીં. ના કરશો એકબીજાને વાત કે વિવાદ, જાઓ લઈ લો મા બાપના આશીર્વાદ. આશીર્વાદ બધું ભૂલો દુનિયામાં, પણ મા બાપને કોઈ દિવસ ભૂલશો નહીં. હવે જાઓ તમે પાસ થઈ ગયા. જમના, આપણા દીકરાને ભણવા માટે પૈસાની વ્યવસ્થા કરવી પડશે, જે આપણી પાસે નથી. ચાલ હું ગામમાં જઈ અને વ્યવસ્થા કરી આવું છું પૈસા મને. ચાલ આવ્યો. બેટા તું ભણતો નહીં, આખો દિવસ ગામમાં રખડ્યા કરે છે એટલે. અરે માં, બાપુજી ભલે મારા પર ગુસ્સે થતા, પણ એક દિવસ બાપુજીનું નામ હું ગર્વથી ઊંચું કરી જરૂર કરીશ, અને બાપુજી મારાથી ખુશ પણ થઈ જશે. ચાલ માં. રમેશ કાકા, કેમ ટેન્શનમાં લાગો છો? એક દાદાને તબિયત બીમાર છે, હા, અમને 1 લાખ રૂપિયાની જરૂર છે દવાખાનામાં. સારું કાકા, તમે સારવાર ચાલુ કરાવો, હું લાખ રૂપિયા સગવડ ગમે તેથી કરીને આવું છું. કરા દો સર. હાસ જમના, આજે કામ પાર પડી ગયું. જમના, આપણા દીકરાના ભણતર માટે આ રૂપિયાની વ્યવસ્થા કરી લાવ્યો છો. અરે પણ આટલા બધા રૂપિયા તમે લાયા ક્યાંથી? અરે જમના, હું જ્યાં નોકરી કરતો હતો ને ત્યાંથી મને ભણતર મળ્યું છે ને મેં રાજીનામું મૂક્યું, એના રૂપિયા છે. હવે આપણી પાછળ આપણા દીકરા સિવાય છે પણ કોણ બીજું આમના ભણતર માટે કામ લાગશે. લાવ હું એને ઠેકાણે મૂકી આવું. ચિંતા મતી. હા ઠેકાણે મૂક્યા ને? હા, ઠેકાણે જ મૂક્યા છે. તું ચિંતા ના કરીશ. હવે તો છોકરાના ભણતર માટે એ રૂપિયો વાપરવો જ રહ્યો. અરે કાકા, લો 1 લાખ રૂપિયા. હવે કાકા તમે સારવાર જલ્દી કરાવો. સર્વર ચાલુ કરાવી દઉં. ચાલુ જ છે? કરાવી દઉં સર. તમે જોઈ શકો છો અંદર જોવામાં. હા, આવો. કાકા કેમ કે તમે સારી છે ને? તબિયત સારી છે ને તમારી? હા સારું કાકા, તમે આરામ કરો. ચલો, જય માતાજી. બસ આ ચિંતામાંથી પાર ઉતરું. અરે દીકરાઓ આવી ગયા. લાવ લાવ. રિઝલ્ટ આવ્યું? હા, અરે ખૂબ સારા નંબરથી પાસ થયો છે. અને આનું લાવતો. અરે વાહ દીકરાઓ, તમે અમારું નામ રોશન કરી દીધું. અરે દીકરાઓ, શું બનવું છે? આવ આવ દીકરા. મારા દેવ જેવા દીકરાઓ, તમે મારું નામ રોશન કર્યું. દીકરાઓ બોલો, તમારે શું બનવું છે હવે? બાપુજી, હું તો ડોક્ટર બનું.
સરસ. અને દીકરા તારે હું એન્જિનિયર બનીશ. અને ડોક્ટર પણ બનાવી અને તને એન્જિનિયર પણ બનાવીશ. અમારે હવે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. તમારો બાપ હજુ બેઠો છે. હા બાપુજી. ભલે મારે વેચાઈ જવું પડે ને તો વેચાઈ જઈશ, પણ તમને જરૂરથી ભણાવીશ. બાપુજી મારે આજે 1 લાખ રૂપિયાની જરૂર છે. દીકરા એડમિશન લેવાનું છે ને? હા બાપુજી. દીકરા તું ચિંતા ના કરીશ, બધી જ વ્યવસ્થા મેં કરી રાખી છે. તને રૂપિયા મળી જશે, 1 લાખ રૂપિયા. પૈસા ક્યાં ગયા? પૈસા તો અહીંયા જ મૂક્યા હતા. અરે જમના, અહીંયા પૈસા નથી, તે જોયા છે? ક્યાં મૂકેલા હશે જુઓ? અરે નથી, મેં અહીંયા જ મૂક્યા હતા. નથી જોયું મેં. તમે જ મૂક્યા હતા ત્યાં. અરે હા જમના, મને યાદ છે, પણ ત્યાં જ મૂક્યા હતા. પણ પૈસા નથી ત્યાં આગળ. જમના ક્યાં ગયા છે પૈસા? મેં તો ત્યાં જ મૂક્યા હતા, કઈ જ ખબર નથી પડતી. કોણ લઈ ગયું હશે પૈસા? બાપુજી પૈસા લઈ લે છે. શું વાત કરે છે? હા બાપુજી, એક ઘડિયાળ સારવાર માટે પૈસા લઈ લે. એ પૈસા લેવાની તારી એક મદદને કારણે આ બે ભાઈઓની જિંદગીનું પણ ના વિચાર્યું. ઓય એનાથી ભૂલ થઈ ગઈ, માફ કરો. જમના તું તો બોલતી જ નહીં. તારા લાડ પ્રેમના કારણે જે બગડ્યો છે. જમના એને કહી દે ત્યાંથી ચાલે જાય અને મારી નજર સામેથી નીકળી જાય. અને હા કહી દેજે એને કે હવે પછી એનું મોઢું પણ ના બતાવે, અને કમાતો થાય ને ત્યારે જ આ ઘરમાં પગ મૂકે. અરે બા, હું તમને બંને એકલા મૂકીને ક્યાં જઈશ? અરે દીકરા, જે તારા બાપુજીએ કીધું ને એ તું કરી બતાવ. ત્યારે તું મને માં કે છે, ત્યાં સુધી તું મને માં ના કહેતો. હા બા, તું આ શું બોલે છે? માં, હું જમ્યા વગર રહી શકું, પાણી વગર રહી શકું, પણ તારા વગર માં કેવી રીતે રહીશ? માં પણ માં, ત્યાં મને કીધું છે ને કે તું આ ઘર છોડી ચાલો જા. તો માં, હું ચાલ્યો જઈશ. હું તારો બોલ ક્યારે નહીં ટાળું માં, ક્યારે નહીં ટાળું. માં, મને આશીર્વાદ આપ. હું ઘર છોડી ચાલ્યો જઈશ અને ત્યારે જ ઘરમાં પગ મૂકી દઈશ. ત્યારે તારું અને બાપુજીનું નામ ગર્વથી ઊંચું કરીશ અને ત્યારે જ હું તને માં કહીને બોલાવીશ. માં, મને આશીર્વાદ આપ. બેટા વિક્રમ, હા વિક્રમ. બાપુજી, અરે સપના, અરે એ સપના, સાંભળે છે કે નહીં? હા અરે હું ક્યારનો તૈયાર થઈને બેઠો છું. અરે ચા લાય ને. હા લાવું. અરે મેં તો ચમકી નથી. અરે સપના, તું પણ
અરે ભાઈ તારે ચા પીવી છે? અરે સપના એક નંબર ચા બનાવી છે. પૂજા હા ચાલ આવજે. એ લાઈ અરે મારી ચા મૂકેલી કઈ ગઈ? સપના તારા ધણી માટે ચા તારથી નહીં મુકાતી તો તું મારી ચા લઈ આવી? તો એમાં શું છે? ઘર તો એક જ છે ને, ઘરમાં અમારો પણ ભાગ છે. એટલે ભાગ છે એટલે એનો મતલબ એમ કે તું મારી ચા ચોરી કરીને લઈ આવી? તે મને ચોર કીધું? હવે મને તારી સાથે નહીં ફાવે. પણ મારે આવા ચોર જોડે રહેવું પણ નથી. અરે સપના તું પણ શું એમના જેવી થાય છે? અને ભાભી આવી નાની વાતમાં કઈ આટલો ઝઘડો કરવાનો ના હોય. વિપુલભાઈ તને આને સમજાવતા રહો. સપના પણ એમની સાથે ઝઘડા કર્યા કરે છે. અરે જમના આ શું મોટી છો અમને અતારમાં? હવે એમને દરરોજનું ટેવ છે. હવે તમે ખેતરમાં અહીં આજ શાંતિથી બેહો. શું બેહે બાપા? આ આખા જિંદગીના લાઈવ કરા રહ્યા મારે. હું મારે નહીં બેહું, તું મહી જઈને જો શું કરે છે. જા જા. આવે છે ને મને તમારાથી છુટકારો જોઈએ છે. મને પણ જોઈએ છે. અરે બંને ચૂપ થાઓ. ચૂપ, એકદમ ચૂપ. અરે વિપુલભાઈ તમે તમારી પત્નીને સમજાવો ને. અરે તું તારી બાયડીને તો સમજાવ. અને તમે શું આગળ ઝઘડા કરશો? કોક દિવસ તો શાંતિથી રહો. શાંતિથી જ રહીએ છીએ અમે. આ તમારી મોટી વહુ સમજાવો એને. અને માં તું તો ચૂપ જ રહેજે. અને આજે અમારે ફેસલો જોઈએ. હા આનો ફેસલો જોઈએ જ આજે. ચલો બાપુજી જોડે ચાલો. ચલો. બાપુજી આજે અમારે ફેસલો જોઈએ. આ ઘરના ભાગલા પાડો. અરે દીકરા અર્જુન, ઘરમાં હળી મળીને રહો. ઘરમાં બે વાસણ હશે તો ખખડશે પણ ખરા. એમાં ઝઘડવાનું ના હોય. 4 વાસણ હવે ખગડશે પણ નહીં અને જોડે રહેશે પણ નહીં. સાંભળી લીધું ને બાપુજી? બસ બસ મારા ઘરના ને જમીનના ભાગલા જોઈએ. શું કહ્યું? આ ઘરના ભાગલા આજે પણ નહીં પડે અને કાલે પણ નહીં પડે. એક ઘરની અંદર એના દીકરાને મા બાપ રહેતા હોય છે અને એને દીકરા મા બાપને ક્યારે પણ દુઃખ નથી આપતા. થોડા સમય પછી એના લગ્ન થઈ જતા હોય છે અને એ જ દીકરાઓ એમની વહુના ગુલામ બની જાય છે અને ગુલામીની અંદર ને અંદર મા બાપને દુઃખ આપે છે. પણ તમને નકોર એ નથી ખબર કે એમને નાનપણથી ઉછેર્યા છે, મોટા કર્યા છે, ભણાવ્યા છે, ગણાવ્યા છે. એ બધું એહસાન ભૂલી રસ્તે રઝળતા કરી દે છે મા બાપને. પણ એટલું યાદ રાખજો કે તમ જમારી વહુઓ છે ને એમને જ કારણે આ સમાજની અંદર મા બાપ દુખી થાય છે. બાપુજી તમારા ભાષણ બંધ કરો અને આનો ફેસલો લાવો તમે. હા ફેસલો કરો જ તમે. હા ફેસલો જોઈએ. અને બાપુજી હવે આમ પણ અમારે આ લોકો જોડે નહીં ફાવે. અમારે પણ ફેસલો જોઈએ. જોઈએ ફેસલો. મને બી નહીં ફાવે. કોઈ ફેસલો નહીં થાય. બધાએ સંપીને આ ઘરમાં જ રહેવાનું છે. અરે દીકરા અર્જુન, જમના શું જમાનો આવ્યો છે. છતાં દીકરે ને બહુ આ દિવસો જોવાના. જમના આ મારાથી નથી જોવાતું. હવે ભગવાન કરે ને ઉપાડી લે. ના તુજા મૂંગા ને મૂંગા બેહી રહેશો. મારાથી હવે ઝઘડા શાંત નહીં થતા. તમારે ફેસલો કરવો જ પડશે. અરે પણ ગાંડી થોડી ધીરજ તો રાખ. હું એ જ તો વિચારું છું કે આ ભાગલા થાય તો કઈ રીતે થાય. મારે કશું નથી સાંભળવું. મારે ભાગલા જોઈએ ને જોઈએ. અરે પણ તું થોડીક શાંતિ રાખીશ, મને વિચારવા દઈશ કે આ ભાગલા પાડવા તો કઈ રીતે પાડવા.
તો સાંભળ, હું કાલે જ આખું ગામ ભેગું કરું છું, આખી પંચાયત ભેગી કરું છું, અને આ ઘરના ભાગલા કઈ રીતે પડે ને એ પંચાયત પાસે હું ન્યાય માંગીશ, અને આ ઘરના ભાગલા હું કાલે જ પડાવીશ. બસ હવે તો ખુશ ને? સારું સારું હવે શીખી. ભાગલા 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 તો હવે કાલે પડીને જ રહેશે. શું વિચાર કરો છો? કઈ તો બોલો. અરે શાંતિ તો રાખ, હું વિચારું છું. શાંતિમાં રહી જશો આમને આમ. મારથી આ રોજનો કકડાટ સહન ના થાય. હવે તો ભાગલા પાડવા જ પડશે. અરે થશે, ભાગલા થશે. પૂજા તું જો, સવારે ઘરના ભાગલા પડી જશે. મારથી છે ને આ રોજનો કકડાટ વેઠાતો નથી. અરે તું ખાલી સવાર પડે દે, બધું જ થઈ જશે. આ ઘરના બી ભાગલા પડી જશે. અત્યારે તું સુઈ જા. કાલે સવારે આ ઘરના તો ભાગલા મારે પાડવા જ પડશે. તું સુઈ જા પૂજા. ગોપાલભાઈ, આ પંચ ભેગું કરવાનું ના હોય, એકા ભેગા મળીને રહો. હા અર્જુન, વિપુલ, બે ભાઈઓ છો તો સમાધાન કરી દો ને. જો વડીલ, ભાગલા તો આજે પડશે જ, અને સમાધાનની વાત તો કરતા જ નહીં. આજે પંચ એટલા માટે ભેગું કર્યું છે, સમાધાન કરવા માટે નહીં, ભાગલા પાડવા માટે પંચ ભેગું કર્યું છે. અને તમે પણ વડીલ ન્યાયમાં બોલજો, ન્યાયમાં. ગામના વડીલ છો તમે. શું મૂંગા ઉભા છો? કશું બોલો. હા, ભાગલા તો પડવા જ જોઈએ. ઠીક છે, બે ભાઈઓને અડધું વેચવામાં આવશે. માલ મિલકત અડધી બે ભાઈઓમાં વેચવામાં આવશે. તો ઠીક છે, અમને મંજૂર છે. મંજૂર? અમને મંજૂર છે તમારો ન્યાય. હા. અર્જુન, વિપુલ, તમે શું કરી રહ્યા છો? બાપુજી, તમને આમાં ખબર ના પડે, તમે તો બસ મૂંગા જ મરો. કેમ દીકરા ખબર ના પડે? રાત દિવસ એક કરીને તમને મોટા કર્યા છે. તારી માએ પીને સુઈને સુકે સુવડા તમને તારી મજૂરી કરી છે, એમને માં વાર ધોળા નથી કર્યા. દીકરા, તમે મારી વેદના નહીં સમજી શકો. જમના, જે થયું હોય ભૂલી જા. ધણીનું ધારી થશે. બાપુજી, અને આ ગામના વડીલ છે, એ ન્યાય કરશે, એ સમજી વિચારીને જ કરશે, અને એ કરે છે બરાબર કરે છે. તમે મૂંગા મરો. ઠીક છે, ઘરનો માલ સામાન બધો બહાર કાઢો. હમણાં જે આલ્યું એમાં સંતોષ નહીં, તમે ત્રણ લઈ લીધા હતા. એટલે તો આવો ઝઘડાઓ બંધ કરો. તું તારા બાપાને તો અહીં નહીં લાવી બધું. અમારા બાપાનું તો આ બધું. ઓય, આ ઝઘડાનું બાંધ પાડો વડીલ. આ કેવું ચપડ બોલે છે? ના ના કહું છું. તમે તો બોલતા નહીં, તમે શું મૂંગા ઉભા જોયા કરો છો? બોલો કશું. આ બધું વેચાઈ ગયું છે. આ એક જ વસ્તુ વેચવાનું બાકી છે. સરપંચ કાકા, હજુ શું બાકી છે? મા બાપ વેચવાનો છે. સારું સરપંચ, મા બાપને હું રાખી લઈશ. આ શું બોલો છો? અગર આપણે માં રાખીએ તો અમને બાપ આપી દો. સાચી વાત છે, મા બાપમાં પણ ભાગલા હોવા જોઈએ. માં આપણે રાખીએ તો બાપ એ રાખે. હા, આલ દો બાપ એને, આપણે માં રાખી દઈશું. કામ તો કરવા લાગે ને તને. એમના હવે શું થશે આપણું? આપણા પણ ભાગલા પડ્યા. એમના હવે તો એક જ સહારો છે, પ્રભુનો. એમના તારા વગર મને નહીં ગમે. પડી ગયા છે, પંચાયત પૂરી થઈ ગઈ છે, અમે નીકળીએ.
ચાલ જમા હવે જુદા પડીએ. આપણો દીકરો વિક્રમ શું કરતો હશે? માં, બાપુજી, તમે લોકો ક્યાં છો? તમારી બહુ યાદ આવે છે. વિક્રમભાઈ કઈ ગયા છે? બધે હોદીઓ દેખાતા જ નહીં, કઈ દેખાતા નહીં, કઈ ગયા? અરે વિક્રમભાઈ, તમે અહીંયા શું કરો છો? હું તમને કેટલો હોદી વર્યો, ગમમાં આખું ગમ હોદી વર્યો, પણ તમે કઈ દેખાય જ નહીં. અરે વિક્રમભાઈ, તમારી આંખમાં આંસુ શું થયું વિક્રમભાઈ? કઈ નહીં ધવલ, આ તો મા બાપુજીની બહુ યાદ આવતી હતી એટલા માટે. વિક્રમભાઈ, તો પછી મળી આવો ને બા બાપુજીને. અરે ધવલ, કયા મોડે જવું અને કયા મોડે માને બોલાવું? ઘરેથી નીકળતા પહેલા તો માએ પોતાના સોગન મને આપી દીધા હતા કે કંઈક મોટો બનીને બતાવો, તે પછી જ મને માં કહીને બોલાવજે. એટલે હવે ધવલ, કેવી રીતના ઘરે પણ જાઉં અને કેવી રીતના માનું મોં પણ જોઉં, એટલે માની ઘણી યાદ આવી ગઈ. અરે વિક્રમભાઈ, તો આમ બેસી રહેવાથી થોડું કઈક નામ બનશે? બેસી રહેવાથી થોડું કામ મળશે તમને? પણ ધવલ, અહીંયા મને કોણ ઓળખે છે અને શું કામ ધંધો પણ કરું કે માએ આપેલા સોગંદને પૂરા પાડી દઉં? વાત એ બરાબર. અરે વિક્રમભાઈ, મારી પાસે એક માણસ છે, ચાલો તમને એમની પાસે લઈ જાઉં. એ ચોક્કસ તમને કઈક સારા કામે લગાડશે. હા ચાલો ધવલભાઈ. ચાલો. હા, હું ચંપલ પહેરી લેતો. કોણ આવી ગયું છે નેક્સ્ટ? કેમ છો કિશનભાઈ? કેમ છો ધવલભાઈ? આપણે કાલ તમે વાત કરી હતી ને ત્યાં પર. બેસો. કેમ છો અર્જુનભાઈ? કેમ છો ભરતભાઈ? જય માતાજી. જય માતાજી ધવલભાઈ. બોલો, શું કામ હતું? ના સાથે કોને લઈને આવ્યા છો તમે? અરે અર્જુનભાઈ, આ મારા મિત્ર વિક્રમભાઈ છે. એમનો અવાજ અને એક્શન બધું જ સરસ છે. અરે ધવલ, એટલે તું કહેવા શું માંગે છે? અરે હું એ જ કહેવા માંગુ છું, તમે આ વિક્રમભાઈને હીરોમાં લઈ અને પિક્ચર બનાવો. આવો રોડ ઉપર રખડતા કોઈને પણ લઈ લે આપણે તો શું આપણે પિક્ચર હિટ થઈ જવાની? હવે ગામડિયાને લઈને આપણે શું મૂવી બનાવીશું તો શું સુપરસ્ટાર બની જવાના છે? આવું ના હોય યાર, ગમે તેને આપણે મૂવીમાં લઈ લઈએ. અરે ભરતભાઈ, અરે અર્જુનભાઈ, તમારું માન રાખીને એક ફિલ્મ બનાવો. અરે કિશનભાઈ, સમજાવો ને યાર આ લોકોને. હા ભરતભાઈ, અર્જુનભાઈ, અમની વાત માનો અને પિક્ચર બનાવો. ઠીક છે ધવલભાઈ, તમારું અને આ કિશનભાઈનું માન રાખીને આ વિક્રમ ઉપર એક વખત હું રિસ્ક લઈ લઉં છું કે આપણે જે મૂવી છે એમાં વિક્રમભાઈને લઈ લઈએ. અને જો આ વિક્રમનું મૂવી ચાલી ગયું ને યુટ્યુબ પર, તો આ અર્જુનભાઈ અને આ ભરતભાઈ છે ને વિક્રમને આખા નડિયાદમાં નહીં પણ આખા ગુજરાતમાં એના નામનો ડંકો આપશે. બરાબર ને વિક્રમભાઈ? હા. ઠીક છે અર્જુનભાઈ, ભરતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ઠીક છે ધવલભાઈ, તો આ વિક્રમને કહી દેજો કે કાલે સારા કપડાં પહેર આપણા લોકેશન ઉપર આવી જાય તો આપણે કાલે એક મૂવી ચાલુ કરી દઈએ. ચાલો તો અર્જુનભાઈ, હું નીકળું. ધવલભાઈ 2 મિનિટ બેઠો, ફોન આવ્યો છે, વાત કરી લઉં. હેલો, જય માતા અર્જુનભાઈ. જય માતાજી. અરે અર્જુનભાઈ, દિવાળી પર તમે પિક્ચર રિલીઝ કરવાનું ત્યાં શું કર્યું? કહું? અરે પેલું રાજાના દરબાર વિક્રમ રાજા. હા, એ તો કેવું છે કે અત્યારે એક એમાં કંઈક ટેકનિકલ ખામી આવી છે, એના લીધે આપણે થોડું પોસ્ટપોન રાખ્યું છે. શૂટિંગ બંધ રાખી દે. હા, અત્યારે શૂટિંગ બંધ છે, પણ દિવાળી ઉપર આપણે એક જોરદાર મૂવી આવી રહી છે, ભાગલા મા બાપના. ઓ એવું છે? હા. તો એ કઈ ચેનલમાં આવવાનું છે? ગુજ્જુ રાજપૂત ઓફિશિયલ ઉપર આવવાનો છે, યુટ્યુબ ઉપર. હા, તો ગુજ્જુ રાજપૂત ચેનલ એમ ને? હા, ના સબસ્ક્રાઇબ ના કરી તો કરી રાખજો. હા, ચોક્કસ ચોક્કસ. અર્જુનભાઈ સાંભળો મારી વાત.
એટલે હા બોલો શું થયું? એમાં આ પિક્ચર તમે બનાવી આવવાનું છે તે ક્યારે રિલીઝ થાય છે? હા એટલે આપણે પેલી મૂવી ક્યારે આવે છે? 18 ઓક્ટોબરે કહી દો. એટલે હા આપણે 18/10 આજે 18 તારીખ આવે છે એની જ. આ જરા હા દિવાળી પહેલા. ઓ ઠીક છે. સારું સારું જરૂર જોઈશું અમે. ઓકે જય માતાજી. જય માતાજી. ઓહો તમારું તો બહુ મોટું કામ છે. સારું તો ચલો જય માતાજી અમે નીકળીએ અને કાલે સમયસર અમે પહોંચી જઈશું. સારું. વિક્રમ આ થઈ ગયું. હવે કાલે તો સિરિયસ કરી દે. તારા જેવી રૂપ સુંદરી જોઈને હું આજે ભાન ભૂલ્યો છું. જો વિક્રમભાઈ આજે આપણે જે ભાઈ મળીને આયા ને એને આપણને કાલે બોલાયા છે આપણને અને આ કપડા પહેરીને ના જતા હો વ્યવસ્થિત કપડા બપડા લઈ લેજો એવું કહું છે. અરે હા અને કાલે આપણે કોટન બરાબર ટાઈમ ભૂલ ના થાય. ઓકે અરે કરી લે તું આજે ગમે એટલી તાકાત અને મારા હાથમાંથી આજે કોઈ નહીં છોડાવી શકે. અરે ભાઈ આમ એકલી છોકરીને હેરાન ના કરાય. એ તું કોણ છે ને મારા રસ્તામાં કેમ આવ્યો છું? મારા કામમાં દખલગીરી ના કરીશ. હાલતી નો થા હાલતી નો. પ્રેમથી કીધું હોત તો ચાલ્યો જાત પણ તે ચેતવણી આપીને બહુ મોટી ભૂલ કરી છે. તું કરી લઈશ તું. તને તો હું ફરી જોઈ લઈશ. સાવ ગામડિયો લાગે છે. તારા ઘરનું ભાડું ને દુકાનનું ભાડું આપવાનું છે કે નથી આપવાનું? તારા તો રોજના વાયદા જ હોય છે. નથી તું રૂપિયા આપતો કે નહીં કઈ નહીં. તું રોજ દર વખતે તું નાટક જ બતાવે છે. આજે તું રૂપિયા ચૂકવ આ તો દુકાન ને સીલ માર. દુકાન બંધ કરીને ચાવી આપી દે મારા માણસોને. એ જો મારા બાપુજીને દુકાન ખાલી કરવાની ધમકી આપી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં. ઓ બાપ કરતા તો દીકરીનો પાવર વધારે છે. એક કામ કર, તારી દીકરી મને સોંપી દે, તારું બધું દેવું માફ કરી દે. ભેરવસિંહ મોં સંભાળીને વાત કરજે. એ મારી દીકરી છે. અરે વિક્રમભાઈ હા યાર શૂટિંગમાં બહુ મજા આવી ગઈ યાર આજે. અરે હા ધવલ શૂટિંગમાં તો મજા આવી ગઈ
પણ આ ફિલ્મ હવે ક્યારે રિલીઝ થશે? અરે વિક્રમભાઈ, ભરતભાઈ અને અર્જુનભાઈ નું કામ બહુ ઝડપી છે યાર, એવું એટલે છે? જલ્દી આવી જશે. બરાબર. અને વિક્રમભાઈ, આ ફિલ્મ છે ને હા. એ ગુજ્જુ રાજપૂત ચેનલ માં આવવાની છે, અને જો આ પિક્ચર ચાલી ગઈ ને તરત કિંગ વિક્રમ દરબાર તરીકે ઓળખાશો અને ખૂબ સારા પૈસા કમાશો. સરસ. હા ધવલ, મારા મા બાપુજીનું આ જ સપનું હતું કે હું મોટો માણસ બનું. સાચી વાત છે. એ બાપ છે તો દેવું ચૂકવી દે. તારી દીકરી પર કોઈ નજર બગાડીને બી નહીં જોવે. અરે દિનેશ કાકા, શું થયું? આ શેના રૂપિયાની વાત કરે છે? અરે વિક્રમ, જોને આ કહું છું કે થોડા દિવસનો સમય આપો, તો માનતા જ નથી. અને અંજલિ વિશે એ તને કીધું ને કે તારા રૂપિયા થોડા સમયમાં તને મળી જશે. તને આના દીકરી પ્રત્યે પ્રેમ હોય તો તું ચૂકવી દે મારા પૈસા. અને તું છે કોણ? એ મારા માથે છે મા બાપનો હાથ, આપે છે તેને ભગવાન સાથ. એના આશીર્વાદ હશે તો નહીં રે કોઈ ફરિયાદ. નામ છે મારું દરબાર. અરે આ બંને જોઈશું રહ્યા છો, ખાલી કરો આની દુકાન. ધવલ, લાય પેલા પૈસા. જો વિક્રમભાઈ, એ લે તારા પૈસા પકડ, અને પછી આ ગામમાં દેખાતો નહીં. હા બાપાના, મને માફ કરી દે ભાઈ, મારા નથી જોઈતા પૈસા. ઓય બતાવ લે, આવો અહીંથી. લો કાકા પૈસા, તમારે કઈ કામ લાગશે. અરે તમારો ખૂબ ખૂબ આભાર. અરે એમાં આભાર માનવાનો ના હોય, આ તો મારું બાળપણથી જ કામ છે. શું નામ છે તમારું? વિક્રમ. અને તમારું? અંજલિ. ચલો કાકા, કઈ કામ હોય તો યાદ કરજો. ચલો ધવલ. લો બાપુજી, જમી લો. અરે જમના, લે થોડું ખાઈ લે. ઘણું હમણાં લઈને આવશે. અરે આવે ત્યારે ફરી જમી લેજે. લે અત્યારે થોડું જમી લે. લે અરે મમ્મીજી, હું જમવાનું લઈને નથી આવતી તો તમે બીજાનું જમવાનું જમો છો. આલો પકડો. અરે વહુ દીકરા, તમારા મમ્મીને જરીક ભૂખ લાગી હતી, એમાંથી મેં જરીક ખવડાવ્યું છે. આમ ગુસ્સો ન કરો. મને ખબર છે કે તમે લોકો મને નીચે પાડવા માટે આવું કરો છો. વહુ દીકરા એવું ના બોલો, અમે નીચા પડવા નથી માંગતા તમને. સારું, જમી લો. જોયું જમના, અન્નનું પણ અપમાન કર્યું. જમી લે, જમી લે. જમના, શું થાય છે? જમના, શું થાય છે? જમના, જમના તને શું થાય છે? દવાખાને જવું છે? હા હા, મને દવાખાને લઈ. હા જમના, આપણા દીકરાને બોલાવો. અર્જુન, વિપુલ, અર્જુન,
શું છે દીકરા? જો તારી માની હાલત જો, દવાખાને જ લઈ જવી પડશે. આવો દીકરા, જો તારી માને શ્વાસ ચડે છે. જમના જમના, અરે તું બાપુજી તમે દરવાજો ખખડાય કરો, તમે ઊંઘતા નહીં ને અમને ઊંઘવા નહીં દેતા. અરે દીકરા અર્જુન, જો ને તારી માને બહુ ઉધરસ છે અને બીમાર પણ છે. સારું ચલો માને દવાખાને લઈ જાઉં. હા દીકરા લઈ જા. ચાલ માં. અરે અડધી રાત્રે કાં દવાખાનું ખુલ્લું હોય? હા બાપુજી, અડધી રાત્રે દવાખાનું ક્યાં ખુલ્લું હોય? પણ અરે દીકરા, તું તો ડોક્ટર છે ને, તારી પાસે તો દવા પડી હશે ને? હા હા છે, હું હમણાં જ લઈને આવ્યો. દવા તો હોસ્પિટલમાં હોય ને, અહીંયા છે. અરે હા બાપુજી, દવા બધી હોસ્પિટલમાં. અરે વિપુલ, તું તો કઈ કર બેટા, તારી માને હોસ્પિટલ લઈ જવી છે. વિપુલ તો ઝપ્પા તો આખો દિવસ કામ કરી કરીને થાકી જાય છે. પણ બહુ દીકરા, તમારી મમ્મીની તબિયત તો જુઓ. જમના તમે સાચો, સવારે લઈ જઈશું દવાખાને. કઈક તો કરો, તમારી માને હાલત તો જુઓ. અરે બાપુજી, સવાર નથી પડવાની અને આમ પણ મરી નહીં જાય માં. અરે દીકરા, આવું કેમ બોલે છે? અરે અરે મારી વાત તો સાંભળો દીકરા. બાપુજી શાંતિથી ઊંઘી જ જાવ આવે. જોયું છે ના, આપણા દીકરા તું જ લાડ કરતી હતી ને, જો તારા દીકરાઓ ઘડપણમાં પણ સાથ નથી આપતા આપણો. શાંત થઈ જા, બધું સારું થઈ જશે. તું સુઈ જા, હું કઈ કરું છું. દુનિયાની તમામ સંપદા લઈ અને નીકળી જાઓ, બધું મળે પણ મા બાપનો પ્રેમ ન મળે સાહેબ. યુવાન મિત્રોને પણ મારી પ્રાર્થના છે સાહેબ, 3 વર્ષથી આવનારી પત્નીના મોહમાં પડી અને 25 વર્ષના મા બાપનો પ્રેમ ક્યારેય જિંદગીમાં ભૂલી જતા નહીં તમે. આ દુનિયામાં એક વાત યાદ રાખજો સાહેબ, આ દુનિયાનો તમામ વ્યક્તિ તમને છોડી શકે, તમને તમારાથી મોઢું ફેરવી શકે, પણ એકમાત્ર જન્મ દેનારી માં એવું પાત્ર છે ને કે દીકરો ગમે તેટલો કપાતર થાય છતાં પણ માં એનાથી મોઢું ન ફેરવી શકે સાહેબ, કારણ એ જનેતા છે. આરામ કરીશ ને તો બધું સારું થઈ જશે. હા અરે મોટા ભાઈ, તમે? અરે નાનકી, આ બંને કોણ છે? અરે આ બંને મારા આ બંને મારા ઘરમાં કામ કરે છે, નોકર છે. તમે બધું છોડો ને, ચાલો ઘરમાં. આવો આવો. તેમના તારી આંખમાં આંસુ? તમે મને કહો છો તો તમે શું કરો છો? જમના, આ આપણા દીકરાઓ હવે આપણને નક્કામ અને નોકર ગણે છે. અર્જુનને ભણાવ્યો, ગણાવ્યો, ડોક્ટર બનાવ્યો ને લગ્ન પણ કર્યા, અને છતાં 2 દીકરા ને વહુએ આજે આપણે નોકરવાળી જિંદગી જીવવાની. જમના નાનકી, આ ઘરમાં અલગ અલગ કેમ લાગે છે? અરે ભાઈ, આ ને એમના મોટા ભાઈ છે, એ બંનેના ભાગલા પાડે છે, એટલે અલગ લાગે છે. આવું છે? હા. જમના, તને યાદ છે આપણે 3 દીકરા હતા, વિપુલ, અર્જુન અને એક આપણો વિક્રમ પણ છે આપણો વિક્રમ, પણ અત્યારે ક્યાં હશે? એને હળદૂત કરીને મેં કાઢી મૂકેલો, પણ મને નથી ખબર કે આપણા આજ
દીકરાઓ આપણને આ રસ્તે લઈ આવશે. જમના, આપણો દીકરો શું કરતો હશે? એની કાંઈ હું તમને કહેતી હતી ને કે વિક્રમ આપણો જ છે, ત્યારે તમે તેને ધિક્કારતા હતા. એટલા માટે જ મેં એને ઘરથી કાઢી મૂક્યો. મારો દીકરો વરસોયો હતો એ. જમના, એ મારી ભૂલ હતી, પણ મને નથી ખબર કે આજ આપણું લોહી આપણને આજ રસ્તે લઈ આવશે. જમના, આજે આપણા વિક્રમની બહુ જ યાદ આવે છે. હવે ક્યાં હશે? ક્યાં શોધીશું આપણા વિક્રમને? વિક્રમ, અરે નાનકી, હવે હું કહું એમ કરો. આ ઘર અને આ પ્રોપર્ટી તમારી થઈ જશે. અરે ભાઈ, એવી શું વાત છે? આ અર્જુન હું જે કહીશ ને એ જ કરશે. હા, કેમ નહીં માને? અર્જુન કુમારને ડોક્ટર બનાવવામાં તારો હાથ છે. કેમ અર્જુન કુમાર, હાચું ને? હા, મને યાદ છે અને હું કઈ ભૂલ્યો નથી. અરે ભાઈ, શું વાત છે? હવે એ તો બોલો. અરે હવે હું કહું એમ કરો. હવે તમારા મોટા ભાઈને ખતમ કરી નાખીએ તો. જાતિલાલ, મોં સંભાળીને વાત કરજો. અરે તમે બેસો ને, તમને કશી ખબર ન પડે. બેસો, બેસો. અરે ભાઈ, મને કઈ સમજણ ના પડી. અરે નાનકી, તું બેન કાની છે? હા ભાઈ, મને સમજણ પડી, પણ આ કામ કેવી રીતે થશે? અરે નાનકી, અર્જુન કુમાર, આ કામ હવે તમે મારી ઉપર છોડી દો. તું તો જાણે જ છે ને તારા બાપુનું કામ કેવું છે. અરે નાનકી, તારું કામ થઈ જશે. હવે હું જાઉં છું. સપના, હવે આપણા નામે થઈ જશે આ બધી જ મિલકત ને માલ. તારા ભાઈનું નામ હતું જયંતીલાલ. અર્જુન, હવે આ ઘરમાં આપણે બંને સિવાય કોઈ જ નહીં રહે. સાચી વાત છે. હવે આ જમીન જાયદાદ અને ઘરના માલિક આપણે બે. અરે શું વિચારો છો? અરે સપના, આપણું કામ તો સમજ કે થઈ ગયું, અને માં અને બાપુજીનું? અરે માં બાપુજીને કાલે સવારે તમે વૃદ્ધાશ્રમમાં મૂકી આવજો. અરે સપના, તારું દિમાગ તો મારા કરતા પણ તેજ છે. બાપુજી, અમે જઈએ છીએ ફરવા બહાર. તમારું ધ્યાન રાખજો, અમે આવીએ છીએ પાછા ફરી. હા દીકરા. આપણું કામ થઈ ગયું. તે ગયા છે, પણ હવે પાછા ક્યારેય નહીં આવે. ક્યારેય નહીં. પછી આ જમીન જાયદાદ માલ મિલકત ના માલિક આપણે બે. પેલા તું ગયા અને હવે ડોહાડોશી સમજી ગઈ ને? કારણ કે અર્જુન કોઈને નડતું નથી, અને જેને નડે છે એને છોડતો નથી. માં, બાપુજી, તમે થોડી વાર અહીંયા ઉભા રહો, હું થોડું હોસ્પિટલનું કામ પતાવીને આવું. જમના, આપણો દીકરો અહીંયા ઉતારીને શું કામ ગયો? આટલી બધી વાર થઈ, એવું તો શું કામ આવી પડ્યું કે મા બાપને રોડ વચ્ચે ઉતારીને? હવે એને કંઈક કામ આવી ગયું હશે એટલે ગયો હશે.
જમના મને બહુ ચિંતા થાય છે કે આપણો દીકરો આમ રોડ વચ્ચે ઉભો રહે ને, ખબર નહીં એને શું પણ એટલું બધું ઇમરજન્સી કામ આવી ગયું. હવે આપણો દીકરો આપણને ક્યારે લેવા આવશે? ધીરજ રાખ, ધીરજ રાખ. હા જમના, જમના હા હવે આપણો અર્જુન આપણને લેવા ક્યારે નહીં આવે. કેમ આવું કેમ બોલો છો તમે? એ જમના, તો કહી ગયો કે હું આવું છું. જમના જો આ જમના આપણને નોંધારા મૂકીને આપણો દીકરો ચાલ્યો ગયો. હવે ક્યારેય પાછો નહીં આવે. જમના આપણું હવે દુનિયામાં કોઈ નથી રહ્યું. ચાલ જમના, હવે રોડ ઉપર રહેવાથી કાંઈ નહીં વળે. ચાલ હવેથી આ જ ઘર આપણું છે. ચાલ આ રીત મુને ગમતી નથી, અમીરો ના ઘેર રોજ દિવાળી, ગરીબો ના ઘેર થી આ હોળી જતી નથી. અરે ભાઈ, અમે રહેવાની જગ્યા મળશે? અમારા દીકરાએ અમને નોંધારા મૂકી દીધા છે. ઘરમાંથી કાઢી મૂક્યા. એ દીકરો રોડ ઉપર મૂકીને ચાલ્યો ગયો. કલાક 2 કલાક સુધી વાટ જોઈ પણ ના આવ્યો. આખરે અનાથ આશ્રમનું બોર્ડ જોઈ અમે અંદર આવ્યા. અમારી પાસે ખોટી કોડી પણ નથી જમના. અમને દીકરાના ઘરમાં આશરો મળશે? દીકરાના ઘરમાં આશરો મળશે તમને. સારું સારું ભાઈ, ભગવાન તમને સુખી રાખે. અરે વિક્રમભાઈ, તમે તો હવે ચરોતરના કિંગ બની ગયા. તમારી તો બધી ફિલ્મો હવે ચાલવા લાગી છે. હા ધવલ, મારી જિંદગીમાં મા બાપના આશીર્વાદ અને તારા જેવાનો સપોર્ટ, નહીં તો હું ગરીબનો ગરીબ જ રહ્યો હતો. અરે વિક્રમભાઈ, આમાં આભાર ના માનો હે. બધા પોતપોતાનું કિસ્મત ઉપરથી લઈને જ આવે છે અને એના રસ્તા સુધી પહોંચવા માટે હિંમત અને રસ્તો શોધવો પડે છે. હા ધવલભાઈ, સાચી વાત. અને વિક્રમભાઈ, તમારી માથે તો મા બાપનો આશીર્વાદ પહેલેથી જ છે. તો વિક્રમભાઈ, આ દુનિયાને મા બાપ વિશે 2 શબ્દો કહી દો. જેને જેને મા બાપને દુઃખ આપ્યા તેના જીવનમાં હંમેશા દુઃખ જ આવ્યું છે, અને જેને જેને મા બાપનું નામ લઈને કામ શરૂ કર્યા છે તેના કામ હંમેશા સફળ જ થયા છે. અને મંદિરોમાં જવાથી કે યાત્રાઓ કરવાથી ભગવાન નહીં મળે. તમારા ઘરમાં જે ભગવાન રૂપે મા બાપ છે તેમની સેવા કરો તો ભગવાન સાક્ષાત તમારા ઘરે આવશે. હા વિક્રમભાઈ, વાહ, તમે મા બાપ વિશે 2 શબ્દો બોલ્યા. તમે 2 શબ્દો બોલ્યા. અરે હા ધવલ, ચાલ ચાલ, હવે આપણે શૂટિંગમાં જવાનું છે. ચાલ જલ્દી. સેલ્ફી લેવા લોકો આવે. અરે વિક્રમભાઈ, વિક્રમભાઈ, જો આગળ આ શું છે? ઓ પડ્યું લાગે છે. તઈ ગાડી રોકો, ગાડી રોકો.
આ તો અંજલિ છે. અરે અહીંયા કઈ એક્સિડન્ટ પણ નથી થયો, ગાડી પણ નથી કોઈ. પછી હવે મને ખબર પડી વિક્રમભાઈ, કોને કશું થયું નહીં, કોને પ્રેમ રોગ લાગ્યો છે. પ્રેમ રોગ? અરે આજ સુધી તો મેં ટાઇફોઇડ, મેલેરિયા આવો બધા જાતના નામ સાંભળ્યા છે, પણ પ્રેમ રોગ એ તો પહેલી વખત જ સાંભળ્યું છે. એ વિક્રમભાઈ તમને નહીં સમજાય, એ તો અંજલિ બેન તમને સમજાવશે. સારું ચાલો હું જઉં છું કાઢી. અરે યાર અરે આને શું થયું હશે? હે ભગવાન, શું થશે આનું હવે? અરે અંજલિ, આ શું કરે છે? તને તો કઈક થયું હતું ને? અરે વિક્રમ, મને તારાથી પ્રેમ થઈ ગયો છે. મને તારા સપનાને તારા જ વિચાર આવે છે. અરે અંજલિ, તું આ શું બોલે છે? જો વિક્રમ, હું તને ચાહવા લાગી છું. જો તું મને નહીં અપનાવું તો હું અહીંયા જ ગાડી નીચે આવીને અને મારો જીવ આપી દઈશ. અંજલિ, અંજલિ, તું તો મને પહેલી નજરે જ પસંદ આવી ગઈ હતી, અને તારી જગ્યા અહીં નથી, મારા દિલમાં છે. ચાલ વિક્રમ, બાય. હવે ફરી મળીએ. હા ચાલ અંજલિ. ચાલો કરીએ. હવે અર્જુન કુમાર, કેવું લાગ્યું? આ ઘરમાં અને પ્રોપર્ટીમાં ભાગલા પાડનાર કોઈ રહ્યું નહીં. હા, હવે તો આ જિંદગી એક રાણી જેવી લાગે છે. हाँ जयंतीलाल, હવે ના રહી બસ और ના બજેગી બાંસુરી. હવે અમે બધી બાજુથી આઝાદ થઈ ગયા છીએ. અમને બધી બાજુથી છુટકારો મળી ગયો છે જયંતીલાલ. તમારી વાત હવે સમજાઈ? હા અર્જુન કુમાર, હવે તમારા બાપુ પાસે કોઈ પ્રોપર્ટી છે કે નહીં? હા છે ને, પણ ત્યાં કઈ પાકતું નથી. ખંડેરની જેમ પડી છે તે જમીન. હવે તેને વેચી દઈએ તો? એ વાત પણ તમારી સાચી છે. એ વેચી દઈએ તો પૈસા જ પૈસા છે. હા ભાઈ, પછી તો આપણે કરોડપતિ. પણ સપના, એ જમીન વેચવા માટે આપણા બાપુજીની સહી તો જોશે ને? અરે અર્જુન, એક દિવસ માટે આપણે બાપુજીને લઈ આવીશું, પછી સાઈન કરાવી દઈશું. સાચી વાત છે તારી. તારું દિમાગ તો મારા કરતા પણ તેજ છે. અરે અર્જુન કુમાર, સારા કામ માટે રાહ સાની જુઓ છો? તમે લઈ આવો તમારા બાપુજીને, અને હું અને નાનકી બંને જઈએ પ્રોપર્ટી ઉપર. સાચી વાત છે તમારી જયંતીલાલ. સારા કામમાં ઢીલ ના મેળવાની હોય. કલ કરીશું આજ કર, આજ કરીશું અભી કર. હું હમણાં જ લઈને આવું છું. હા. હેલો. હેલો વિક્રમ, હું વૃદ્ધાશ્રમમાંથી સંચાલક બોલું છું. હા બોલો બોલો. અરે વિક્રમ, તું તો ઘરે ગયો, પછી અહીંયા આવવાનું કેમ બંધ કરી દીધું? હું આજે જ આવું છું અને ખૂબ સારું દાન કરીશ. સારું વિક્રમ, તું જલ્દી આવ. ચાલ, જય માતાજી. હા જય માતાજી. અરે ધવલ, પેલો પૈસાનો બેગ કેમ ગયો? અરે અરે અહીંયા જ જો. હા રેડી. ચાલો ગાડી વૃદ્ધાશ્રમ જવા દો.
માતાજી રમેશ કાકા, હું વિક્રમ. અને બહુ દિવસ થઈ જાય, તમે બહુ મોટો થઈ ગયો છો કાકા. આમાં પૂરા 1 લાખ રૂપિયા છે અને મારું નામ બહુ મોટું થઈ ગયું છે. બેટા વિક્રમ, જે અત્યાર સુધી સેવા કરી છે તેનું જ આ ફળ મળેલ છે. હા, હું સેવા અને મા બાપના આશીર્વાદથી આજે આટલો મોટો માણસ બન્યો છું. ચલો કાકા, હું અંદર બધાને મળી જાઉં. જય માતાજી કાકા. કાકા, તમે મને ઓળખ્યો? હું વિક્રમ, જે બાળપણમાં અહીંયા આગળ સેવા આપતો. એટલી યાદ તો નથી આવતી, ઉંમર થઈ ગઈ છે ને એને કારણે, પણ ચહેરો થોડો જોયેલો લાગે છે. અરે હા, આ ટીવીમાં તું આવે છે ને? હા કાકા. હા, મેં ત્યાં જ જોયો છે. અને તું કલાકાર છે? હા કાકા, તમારા બધાના આશીર્વાદથી અને મારા મા બાપના આશીર્વાદથી હું આજે આટલો મોટો કલાકાર બની ગયો છું. એટલે મને એમ થયું કે લાવો તમારા આશીર્વાદ લેતો જાઉં. સારું કર્યું દીકરા, ભગવાન તને ખૂબ પ્રગતિ આપે અને આમાં જ આગળ વધતું રહેજે. હા કાકા. તારા જેવો જ મારે 2 પણ દીકરા હતા. અમારી આ હાલત એમને કારણે જ થઈ છે. એટલે કાકા, તમે કહેવા શું માંગો છો? તમારી કહાની મને કહો. હા કાકા. કાકા, તમારી કહાની સાંભળીને તો મને મારા મા બાપુજી યાદ આવી ગયા. ચલો, હું મારા મા બાપુજીને ઘરે મળીને આવું છું અને તમારું ધ્યાન રાખજો. હા દીકરા, તું તારા મા બાપની ખૂબ સેવા કરજે. હા કાકા. મારા દીકરાએ મારી સાથે કર્યું ને, તું ક્યારે ન કરજો. ના કાકા ના, મારા મા બાપુજીને હું જરા આમતું પણ દુઃખ ના વેચી શકું. ચલો કાકા, જય માતાજી. अरे लो, माँ बापूजी क्या गया? વિક્રમભાઈ, પેલો ભાઈ દેખાય છે. બોલાવો એમને. ઓ ભાઈ, અહીંયા આવજો ને. કામ છે. અરે ભાઈ, અહીંયા મારા મા બાપુજી રહેતા હતા. કઈ ગયા? મારા બાપુજી હા. મેં તો ગયા જન્મ મળ્યા. વિક્રમભાઈ, નંબર 4 વર્ષ થયો. અને ભાઈ, મારા 2 ભાઈઓ હતા, એ ક્યાં ગયા? મારા ભાઈ જમીન વેચાણી છે ને, એની માટે તો લેવા ગયા છે. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ, તમે જઈ શકો છો. જય માતાજી. જય માતા. અરે ધોલભાઈ, મારા મા બાપુજી અને તે પણ ઘેડા ઘરમાં? વિક્રમભાઈ, આ બધું શું થઈ ગયું? મને તો કઈ સમજાતું નથી. અરે ધવલભાઈ, મારા 2 ભાઈઓ હતા મારા મા બાપુજી સાથે, એમને કઈ કર્યું નહીં મારા મા બાપુજી સાથે. હા વિક્રમભાઈ. ચાલો ચાલો ધવલભાઈ, ચાલો. હા ચાલો ચાલો. માં, બાપુજી, બાપુજી, હું તમને લેવા આવ્યો છું. અત્યારે તું જ્યાં મૂકીને ગતો રહ્યો, 2 કલાક સુધી અમે બસ રોડ ઉપર તારી રાહ જોઈને અમે આટા માર્યા.
તારી માં રાહ જોતી જોતી થાકીને નિરાશ થઈ અહીં આશરો લીધો અને તું કહે છે એમને લેવા આવ્યો છું. હવે તારે શું કામ પડ્યું મારું? પણ માં, બાપુજી, મારે હોસ્પિટલમાં કામ જ એવું હતું. હું અત્યારે ફ્રી પડ્યો તો હું તમને લેવા આવ્યો છું. પણ દીકરા, તને તારા મા બાપની એટલી ચિંતા હતી તો જોડે લઈને જવાતા ને. આમ રસ્તે રઝળતા મૂકીને જવાનું શું કારણ? હા બાપુજી, મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ અત્યારે તો તમે ચાલો. જમના, આપણે નથી જવું. આપણું ઘર અહીંયા જ છે. એના કામમાં તું વ્યસ્ત રહે. તું જા દીકરા. અર્જુન, તારા બાપુજી હવે નહીં આવે. તારી માં પણ નહીં આવે. અમે અહીંયા જ રહીશું. માં અને બાપુજી એમ તો નહીં માને. મારે જ કંઈક કરવું પડશે, અને એવું કંઈક કરીશ મારી સાથે આવવા માટે મજબૂર થઈ જશે. મજબૂર. બાપુજી, બાપુજી, આજે આ તમારો દીકરો ગામમાં હોસ્પિટલ ખોલવા જઈ રહ્યો છે, અને એના મુહૂર્ત માટે હું તમને લેવા આવ્યો છું, અને તમે સારા કામમાં નહીં આવો. બાપુજી, આજે તમે નહીં આવો ને તો એ હોસ્પિટલનું મુહૂર્ત તમારા લીધે અટકી રહેશે. બાપુજી, અટકી રહેશે. અને બાપુજી, મારાથી જે થઈ ગઈ છે ને એ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. એ ભૂલને બાપુજી તમે ભૂલી જાઓ. પણ હવે તમારે બાપુજી ગામના લોકોનું વિચારવાનું છે. આજે હોસ્પિટલ ખુલી ગઈ ને બાપુજી, તો કેટલાય ગરીબોનું કલ્યાણ થઈ જશે. જઈને આવું. આપણો દીકરો છે, આપણો લોહી છે. ના, હું તમને નહીં જવા દઉં ત્યાં. આપણું જ લોહી છે. એની ભૂલ એને સમજાઈ ગઈ છે, અને ગામનું ભલું કરવા જઈ રહ્યો. જવા દે જમના, હું જેટ જઈને પાછો આવીશ. મગરમચ્છના આંસુ અમે ત્યારે કામ લાગી જાય. બાપુજી, બાપુજી, તો તમે આવશો ને? હા, જરૂર આવીશ. હું આવું છું. તારું દિલ નથી માનતું, પણ અર્જુન મને પાછું મૂકી જશે. હા માં, બાપુજીને તારું મન દુઃખ થતું હશે તો હું બાપુજીને પાછા મૂકી જઈશ, અને પછી તમને બંનેઓને લેવા આવીશ. ચાલો બાપુજી. ચાલ. મને ખબર જ હતી કે જો સીધી આંગળીએ ઘી ના નીકળે ને તો આંગળી વાકી કરવી પડે. વાકી. અને આ આંસુ છે મગરમચ્છના આંસુ. અરે રમેશ કાકા, અહીં આગળ કોઈ છગન અને જમા કરીને આવ્યા છે? પેલી રૂમમાં છે અંદર. એ હૈયું રે એ માળો માં, તું તો દયાનો મીઠો દરિયો જો. પછી અમી વરસે આખડિયું માં, વરસે હાડી લીધો. પછી કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ. અરે ભાઈ, અહીંયા જમના બેન કેમ છે? માં, તારી આવી હાલત? માં, તે મને ના ઓળખ્યો? હું તારો દીકરો વિક્રમ. બેટા વિક્રમ, તું? હા માં, હા. અહીંયા ને આટલા વર્ષોથી તું ક્યાં હતો? હા માં. માં, તું ક્યાં હતો? તને તારી માએ એક જ વખત કહી દીધું, તું ઘરની બહાર નીકળી ગયો, પણ તે પાછું વળીને જોયું બી નહીં કે તારા મા બાપની શી હાલત છે. બસ માં, બસ. મેં તમારું બધું સાંભળ્યું છે, પણ માં, બાપુજી ક્યાં છે? દીકરા, તારા બાપુજીને તો તારો મોટો ભાઈ અર્જુન આવીને લઈ ગયો છે. માં? હા. માં, તે બાપુજીને શા કામ માટે લઈ ગયો છે ને તે વાતની
એ બધી જ ખબર છે. દીકરા વિપુલ અને અર્જુન તો મારા પેટ જોયા છે અને તું તો પાર્કો મને એક મંદિરમાંથી મળેલો દીકરા. એટલે માં? ગોપી તું અમારી માટે અને પેટ જોયા અમને રસ્તે રખડતા મૂકીને જતા રહ્યા. અહીંયા દીકરાના ઘરમાં અમારે આશરો લેવા દોડ્યો આવ્યો. માં હું તને મળેલો દીકરો એટલે માં મને કઈ સમજાયું નહીં. દીકરા તું મને એક મંદિરમાંથી મળ્યો હતો. જમના જોયું માં ખોડિયાની અસીમ કૃપાથી આપણે ઘેર દેવરૂપ જેવા બે દીકરાનો જન્મ થયો. માની કૃપા આપણી પર હંમેશા વરસતી રહે. અને હવે આપણે તે જાત પોતાનું સુખ જાતે ને રાખ. હવે સાવ સુખ શાંતિથી આપણા જીવન ગુજારીશું. અરે જમના તને કે બાળક રડવાનો અવાજ આવે છે? જમના પાછળ છે, આવ મારી સાથે. જાગી છે? એના મા બાપ ક્યાં હશે? ખબર નહીં, આ માની શરણમાં મૂકી ગયા છે ને. જોયું જમના, આપણે ક્યાં બે દીકરાનો જન્મ થતો, માતાએ આ ત્રીજો દીકરો પણ આપ્યો. ચાલ 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 જમના ચાલ. માં હવે બધાનો હિસાબ બરાબર જ થશે. હું તને લેવા આવ્યો છું. ચાલ માં, ચાલ માં. તારા જેવા દીકરા મળે બેટા. એનો એક દીકરો એવો છે કે તમારા જેવા એ છે. અમારા દીકરા તો મૂકીને જતા રહ્યા. આશ્રમમાં બહુ એવી છે બેટા, શું કરીએ? દીકરા હારા છે, બહુ ચડાવે છે. બહુનો વોક છે, દીકરાનો વાત નથી બેટા. બહુ એવું કરે, શું કરીએ? મેં ક્યાં જઈ થારું ભગવાન હતું આશ્રમ કરી છે રહેવા મળે ને ક્યાં જઈએ? અમારે કુવાવાળો કરવો પડે. એટલે બધે ગૌ રસ્તે થશે બેટા. મા બાપની સેવા કરશે બસ. હા માં, ચાલો માં. બાપુજી હજી કહું છું કે સીધી રીતે કાગળિયામાં સહી કરી દો. અર્જુન, તું આ શું કરી રહ્યો છે? સપના, હવે ટૂંક જ સમયમાં તારા બધા જ સપના પૂરા થવાના છે. બાપુજી જોઈ રહ્યા છો ને, આ સાના કાગળિયા છે ખબર છે તમને? દીકરા અર્જુન, તું આ શું કરી રહ્યો છે? હું જ કરી રહ્યો છું કે જે તમે અત્યાર સુધી કરી નથી રહ્યા. હવે હું કરું ને તમારે જોવાનું. તમે ચૂપચાપ આમાં સહી કરો. દીકરા, આ જમીન તું કોના નામે કરી રહ્યો છે? કોઈના નામે નથી કરી રહ્યો બાપુજી. આ જમીનનો સોદો કરી રહ્યો છું, સોદો. બાપુજી હવે ચૂપચાપ બોલ્યા વગર આમાં સહી કરી દો, સહી. અરે દીકરા અર્જુન, આપણા બાપ દાદાની જમીન તું વેચી રહ્યો છે. એની અંદર પકવીને તને ભણાવ્યો, ગણાવ્યો, ડોક્ટર બનાવ્યો, અરે તું એનો સોદો કરે છે? એ જ તો તમે મોટી ભૂલ કરી છે. હવે તમારો યાદ કાકા, નામ છે મારું કાકા. હવે ખબર પડી કાકા,
આ બધું કર્યું તારું જ છે. છગન, તને યાદ આવ્યું કઈ? એ છગન, આ જમીન તું મારા નામે ક્યારે કરું છું? અબે ઓ સાકા, આ જમીન મારી છે ને મારી જ રહેશે. હું તારા નામે આજે પણ નહીં કરું ને કાલે પણ નહીં કરું. તારી હિંમત કેવી રીતે થઈ? ચાલ નીકળ. આ થપ્પડનો બદલો તો હું જરૂર લઈશ. જા આવે સાકા, મને હવે ખબર પડી કે તું મારા પરિવાર સાથે તું જ રમતો હતો. હવે તારા માથામાં નહીં રહે એક બાલ. નામ છે મારું જયંતીલાલ. બાપુજી, હવે ચૂપચાપ કઈ પણ બોલ્યા વગર આમાં સહી કરી દો, નહીતર હું ભૂલી જઈશ કે તમે મારા બાપુજી છો. આની અંદર આજે પણ નહીં સહી કરું, કાલે પણ સહી નહીં. બાપુજી, માન મર્યાદા જેણે મોભેરે મેલી, રીત રિવાજો તોડી કેવી રમત ખેલી. એને જરા ન આવી લાજ, તોડ્યો મા બાપનો વિશ્વાસ. એણે કર્યા છે એવા પાપ, મા બાપ ના લાગશે શ્રાપ. ઉપર હાથ, ઉપર! તારા બાપ ઉપર હાથ ઉપર તો શરમ નથી આવતી? નાલાયક! આજ હાથે તને રમાડ્યો, મોટો કર્યો, ખવડાવ્યો, અને એ જ હાથે તું મારા પર હાથ ઉપાડે છે. ઓ ડોહા, ચબડ ચબડ કરવાનું બંધ કર અને જલ્દી સાઈન કર. સહી તો આજે પણ નહીં કરું, કાલે પણ નહીં. એ એમની માને સહી તો મારી રીતે કરાવી લઉં છું. બાપુજી, પેલી કહેવત તો તમે સાંભળી છે ને કે સીધી આગળ એક ના નીકળે ને તો આંગળી વાંકી કરવી પડે, વાંકી. હવે ચૂપચાપ સાઈન કરો છો કે પછી રામના તેડા? બાપુજી, હવે ચૂપચાપ સાઈન કરો છો કે પછી? આ થઈને વાત. મને ગર્વ છે કે હું તમારી પત્ની છું. અરે સપના, તારા સપના પૂરા કરવા માટે તો હું સગા બાપ સાથે પણ લડી લઉં. ડોહા, તારે સાઈન કરવી જ પડશે. સાંભળી લીધું ને તમારી વહુ રાણીએ શું કીધું? સાઈન કર. જો મારા બાપુજીને કઈ થયું છે ને તો આ દુનિયાની અંદર એક પણ દીકરો એના મા બાપુજીને આવું દુઃખ આપતા પહેલા 100 વાર વિચાર કરશે. એ તું કોણ છે અને અમારા કામમાં કેમ દખલ કરું છું? અરે અર્જુન, તને શરમ નથી આવતી? શરમ? અરે તે આ મા બાપુજીને આવું દુઃખ આપ્યું? અરે આ મા બાપુજીએ તો તારા માટે કેટલું દુઃખ વેચ્યું છે. અને નફાવટ, શરમ આવી જોઈએ તને? શરમ? વિક્રમ, તારે અમારા કામમાં કઈ દખલ કરવાની જરૂર નથી. અને આમ પણ તું મારો સગો ભાઈ નથી, સમજો ને? અને તને તારું મોત વાલું હોય ને તો અહીંયાથી ચાલ્યો જા. દીકરા, સ્વાગત છે તારી આ માના. તારા બાપુજીની જેણે આ હાલત કરી છે એમાંથી એક પણ જીવતો ના જવો જોઈએ, પછી ભલે તારો સગો ભાઈ હોય. માન મર્યાદા જેણે
ન આવી લાજ, તોડ્યો મા બાપનો વિશ્વાસ, એણે કર્યા છે એવા પાપ, મા બાપ ન લાગશે શ્રાપ. વિક્રમ, તું અહીંયા આવી તો ગયો છું, પણ જીવ તો પાછો નથી જવાનો, કારણ કે અર્જુન કોઈને નડતો નથી અને જેને નડે છે એને છોડતો નથી. તારા માટે મારા 2 માણસો જ કાફી છે. બેટા વિક્રમ, વિક્રમ વિક્રમ, દીકરા વિક્રમ, શું થયું? જોડે જમના, શું થયું વિક્રમને? વિક્રમ, વિક્રમ, બેટા વિક્રમ, 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 બેટા વિક્રમ, વિક્રમ. એ ડોસી, આ વિક્રમ તારો ક્યારેય નહીં ઉઠે. બાપુજી, જે મારી સામે થયો એ 12 ના ભાવે ગયો. વિક્રમ, તમારો વિક્રમ હવે ક્યારેય નહીં ઉઠે, ક્યારેય નહીં. એ ચાપલી, જો આજ પછી આ મા બાપનું નામ લીધું છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં. અને હું આ વિક્રમ દરબારની પત્ની છું. તમારો વિક્રમ હવે ક્યારેય ઊભો નહીં થાય, ક્યારેય નહીં. વિક્રમ, 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 ઉભો થા. ઉઠ બેટા ઉઠ. તને યાદ છે મેં તને સોગન આપેલા, આ માનસ કામ છે, તને એક પણ જીવતો ના જોવો જોઈએ. તમે મરદાને ઉઠાડી રહ્યા છો, મરદાને. તું ના ઉઠે તો તને તારી માનસ સોગન છે. વિક્રમ, મારખાઈને ધરી ગયો અને આગળ તું ઉભો થતા હેડ ઉભો થઈ જા બેટા, બોડાયો હેડ. હા થઈ હો ઉભો. મજા આવી ને માર ખાવાની? એ મજા આવી ને? હા તા મને મારે મને મારી પેલું કોણ આવતું હતું? તો બોલો કોણ હું વેલો કતરી લે તું તો. હવે બોડી કોને બતાવવાની? એટલે મને એમ કે હું તો 2 વધારે મારી છું, હું તો 2 માં ઉકલી જ જો. હવે કોને બતાવવાની બોડી? એમાં તો ઉકલી ગયો.
મારા માથે છે મા બાપનો આશીર્વાદ. નહીં ચાલે તારી હવે કોઈ ચાલ. સાંભળ્યું ને જયંતીલાલ? બાપુજી મને માફ કરી દો. નરોત્તમ કોણ વિશ્વાસઘાત કરે છે? જોયું જમના આપણા દીકરાઓ માટે મારો અર્જુન છોડ. માં તું આગી રે, નહીતર તો પણ રામના તેડા આવી જશે. તેમનો પડી ગયો. મારે તો મારવો નતો. હું અવિયાર ફેટ તો મારવા જ હતી. આ વિક્રમભાઈ બને પાડી દે. મારે મારવું તું યાર. આ તો કેસ ગયો મુર્ગો. તરીકે નહીં શકતો. ઊભો થાજે ફેટે મારું. તું મારું એને બીજાને જવા દે. ધરાધમ દીકરો માં તું ત્યાં જ ઉભી રહેજે, નહીતર તારા પણ રામના તેડા આવી જશે. તેડા ત્યાં જ ઉભો રહેજે, નહીતર અહીંયાથી દબાયું નથી કે બાપુજી ઉપર પહોંચ્યા નથી. અર્જુન, હું તને પગે પડું છું. અર્જુન, ડોસી, તારી એટલી હિંમત કે તે મને લાફો માર્યો. ગુડ. ના દીકરા ના, એ પણ તારો ભાઈ છે. જાણે અજાણ્યાની ભૂલ થઈ હશે, માફ કરી દે. ના બાપુજી, આજે એને જીવતો નહીં છોડું. દીકરા તને મારા સમ છે. અર્જુન એ ભાઈ મને માફ કરી દે, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે ભાઈ. અરે માફી માંગવી હોય ને તો આ મા બાપુજીની માંગ, મારી નહીં. બાપુજી માફ કરી દો અમને. અમારાથી એટલી મોટી ભૂલ થઈ ગઈ છે કે અમે માફી માંગવા પણ લાયક નથી. પણ બાપુજી અમને માફ કરી દો. એ માં અમને માફ કરી દો. અને કહી દે મારા નજર સામેથી દૂર થઈ જાય. ના બાપુજી, આવું ના બોલો. બાપુજી અર્જુન તું જતો ને અહીંયાથી. એ માં અમને માફ કરી દે ને. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે માં. વિક્રમ માને કહેને કે અમને માફ કરી દે. એ ભાભી માને કોને કે અમને માફ કરી દે. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ચાલો માં. બાપુજી બાપુજી સપના માને કહેને કે આપણે માફ કરી દે. આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે માં. એક ભૂલ તો ભગવાન પણ માફ કરી દે, તો તારા દીકરાને માફ નહીં કરે માં. એ માં માફ કરી દે ને માં. એ માં સપના માં ને બાપુજીને રોકને. બાપુજી સપના જોયું ને, માલ મિલકત અને રૂપિયાની લાલચમાં આપણે આપણું માવતરને કેટલું દુઃખ આપ્યું. કયા જન્મમાં આપણે આ સજા ભોગવીશું. માને કને આપણને માફ કરી દે. હવે બહુ વાર થઈ ગઈ છે. સાચી વાત છે સપના,
બહુ મોડું થઈ ગયું આપણાથી. બાપુજી, માં મને માફ કરી દેજો. સપના, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ સપના કેમ રડો છો? માને કહે આ મા બાપ ને દુઃખ ના લેવું તો બેઠા આવે. સાચી વાત છે તમારી. રડવું પણ રડો તો તમારો કરમ. ના, આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, બહુ મોટી ભૂલ. હવે બહુ વાર થઈ ગઈ છે. સાચી વાત છે. બહુ મોટી. અલે બહુ ભરો મને લેતા જાવ ને કઈ જાવ છો. અરે ચાલો ચાલો. અરે મિત્રો, જોયું ને, કોઈ પણ શુભ કામ કરતા પહેલા મા બાપના આશીર્વાદ દેજો. અને હા, મા બાપના ભાગલા તો ક્યારેય ના પાડતા, કેમ કે મા બાપના જેને નિશાસા લીધા છે એ તો એ લોકોને જ ખબર પડે છે. અને જાત્રાઓ કે યાત્રાઓ કરવાથી ભગવાન નથી મળતા, અને જે સાક્ષાત ભગવાન તમારા ઘરમાં તમારા મા બાપ છે તે જ તમારા ભગવાન છે. જો એમની સેવા કરશો તો ભગવાન સાક્ષાત તમારા ઘરે આવશે. જેને મા બાપને રડાવ્યા છે એમની દશા તો તમે જોઈ શકો છો. જોયું ને સપના, જે માએ પોતાના પેટે દીકરાને જન્મ આપ્યો, પોતે ભીનામાં સુઈને મને સુકામાં સોવડાવતી હતી, અને જે બાપે આંગળી પકડીને આખી દુનિયા બતાવી, અને જે ઉંમરે આપણે એમની સેવા કરવાની હતી એ ઉંમરે આપણે શું કરવા જઈ રહ્યા હતા. હવે બહુ મોડું થઈ ગયું છે. આપણાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે મા બાપની સેવા કરવાનો મોકો આપણને ક્યારેય નહીં મળે સપના, ક્યારેય નહીં મળે.